નવરાત્રિમાં દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ 9 દિવસનો તહેવાર માત્ર પૂજા અને આરાધના માટે નથી, પરંતુ આ સમયે જીવનશૈલીમાં પણ સુધારાઓ લાવવાનું મંચ છે. નવરાત્રિની ઉજવણી એ માત્ર આધ્યાત્મિક પદ્ધતિ જ નહીં, પરંતુ સ્વચ્છતા, પવિત્રતા અને ઉન્નતિનો એક મહત્વપૂર્ણ દિશાનિર્દેશ પણ છે. મૂળતઃ આપણે જેમણે નવરાત્રિમાં પૂજા કરવા માંગીએ છીએ તેમને કેટલીક બાબતો ટાળવી જોઈએ. પ્રથમ અને મુખ્ય નિયમ છે માંસાહાર અને મદ્યપાનનો ત્યાગ કરવો. નવરાત્રિમાં માંસ, માછલી, મટન અને ઈંડા જેવી વસ્તુઓનું સેવન ન કરવા જોઈએ, કારણ કે આ પવિત્ર તહેવારમાં આ ખોરાકને અપવિત્ર માનવામાં આવે છે. માતાની આરાધનાને વધુ ઊંચાઈ પર લાવવા માટે શાકાહાર રાખવું જરૂરી છે, જે શરીર અને મનને શુદ્ધ કરે છે. આ સાથે મદ્યપાન, તમાકુ અને ધૂમ્રપાન પણ ટાળવા જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી માત્ર શરીર જ નહીં, પરંતુ મન પણ શુદ્ધ રહે છે, જે આધ્યાત્મિક ઉન્નતિમાં મદદરૂપ થાય છે. બીજું, લસણ અને કાંદાનો ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ પદાર્થો તામસિક માને છે, જે અમારી આધ્યાત્મિક પ્રગતિ માટે અનુકૂળ નથી. આ સમયે આપણે આપણા આત્માની શક્તિઓને જાગૃત કરવાની જરૂર છે, અને આ માટે લસણ અને કાંદાના ઉપયોગને ટાળવો મહત્વપૂર્ણ છે. ત્રીજો નિયમ છે ક્રોધ અને નકારાત્મક લાગણીઓને દૂર રાખવો. નવરાત્રિનો સમય અંતરાત્માની શુદ્ધિ અને ઈશ્વર સાથે જોડાવાનો છે. ક્રોધ, અહંકાર અને અન્ય નકારાત્મક ભાવનાઓથી ઓમને દૂર રાખવું મહત્વપૂર્ણ છે, કારણ કે આ અનુભવે આપણું માનસિક આરોગ્ય ખરાબ કરી શકે છે. ચોથું, આ સમયનો સદુપયોગ કરવા માટે ઇન્ટરનેટ પર ખાલી સમય બગાડવા કરતાં ગુણવત્તાયુક્ત માહિતી મેળવવી જરૂરી છે. આપણે જ્ઞાનનો સ્ત્રોત વિસ્તારી શકે છે, જે આપણી ઉજવણીને વધુ અર્થસભર બનાવે છે. પાંચમું, વ્રતના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આ દિવસોમાં શરીરની તંદુરસ્તી અને મનની શાંતિ માટે સાત્વિક આહાર લેવો મહત્વપૂર્ણ છે. ફળાહાર, દૂધ અને ઓછા મસાલાના ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે અમે માનસિક શુદ્ધતા અને આરામ અનુભવી શકીએ છીએ. છઠ્ઠું, પૂજાના સમયે સારા કપડાં પહેરવાનું મહત્વ છે. સ્વચ્છતા અને પવિત્રતા ખૂબ જ જરૂરી છે, તેથી જૂના કે ગંદા કપડાં ન પહેરવા જોઈએ. નવ કપડાંનો ઉપયોગ શુભ માનવામાં આવે છે, જે આપણી પૂજાને વધુ પવિત્ર બનાવે છે. સાતમું, મનને શુદ્ધ અને પવિત્ર રાખવું પણ મહત્વપૂર્ણ છે. અશુદ્ધ ચિક્કાર, બેદરકારી અને અધાર્મિક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. આ સમય દરમિયાન દિવ્ય ઉર્જાઓને આકર્ષવા માટે સ્વચ્છ અને સારા વિચારોમાં મનનો વિકાસ કરવો જરૂરી છે. નવમું, ઘરના વાતાવરણને પવિત્ર રાખવું અનિવાર્ય છે. ઘરમાં સફાઈ અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપવી જોઈએ. ગંદકી અને અશુદ્ધતા ન માત્ર માનસિક શાંતિને બગાડે છે, પરંતુ આરાધનાના સમય દરમિયાન એનું મહત્વ પણ છે. આ તમામ નિયમો નવરાત્રિના આ 9 દિવસોમાં જ નહીં, પરંતુ દરરોજ જાળવવા જોઈએ. આ નિયમોને અનુસરવાથી માતાની કૃપા હંમેશા આપણા પર રહેશે. આ સમય આપણને દરેક દ્રષ્ટિકોણે એક નવા વિચાર અને પ્રેરણા આપતો છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.